હવે 5 વાગ્યાનો ઉઠ્યો છું, કંટાળો આવી જશે. ના હું કેટલું કરું છું, કેટલું કામ કરું છું, તોય મોની બે મને એક ઉઠતો નહીં. ટોયકા પાડે ઉઠો કે લે દારો કેટલા આવ્યો છે, તોય મગજમાં લેતો નહીં. હે ભગવાન, મારી ડોશી ના મરી દેવત તો મને થોડો ઘણો તો ટેકો કરો. બધું ઉઠીને ખોણ દોવાનું, દૂધ ભરાઈ આવવાનું, અને સોણે મું ભર્યું છે ને આવી. અને પાછો એમને એમ હતું કે તમે તગારો તો ઘેર બેઠા બેઠા ધોવું, પણ તગારો ધોતી નહીં અને કર્મની હમોટી નહીં કરતી નહીં. અને હર્યા ને મારો છોકરો કચ્છું એની હોય છે બારસ એનો પાવર. બેડો ચા પી લો. હા આવું બેટા. અને તમે આ ચા ના કરો છો, હું ચા ને કોમ પાલીને બેઠી હું, ચા નાસ્તો કરીને બેઠી હું, હજુ સુધી તમે આ ચા ના તગારા ધોવા બેઠા હો. પણ હું 5 વાગ્યાનો ઉઠ્યો છો, બેહી ગયો છું હજી લગન, બધું કોમ પાલીને આવ્યો છું. પેલી ભેંસો ચાર ની રાડો કરે અને પેલું સાર લેવા જવાનું હોય, હજુ સુધી તમે તગારા ધોવા ક્યારે પારાવશે? ઓને તો કોમ દેખાતું જ નહીં કે બા 5 વાગ્યાના ઉઠ્યું છું, હજી પગ વાળ્યો નહીં. તમે અને ચારના બોલ બોલ કરતા હું પોતું કરતી હતી, યો બધું સંભળાતું, તમે શું બોલતા હતા? બેટા રાગ રાગ બોલો. આટલું કામ કર્યું એમાં તમે આટલું બધું સંભળાવી દીધું? બેટા રાગ રાગ બોલો. આજુબાજુ વસ્તી હુકા સંભળાવો છો, બાની આબરૂ હુકા કાઢો તો કોમ તો બધું હું કરું છું. સોના મને કરી દીધું હોત તો એકલા એકલા હું કરવા બોલતા હતા? આ ડોશી મને મેલીને જતી રહી, તારે મારે મોકલવાનું આવ્યું છે. સાર લેવા જવાનું હોય કરીએ છીએ બધું. અને અભડો પેલા ના કહેતા હું કામ કરાવું એવું. સારું બેટા નહીં કીએ. ચાલુ કરી દે ના નાટક તો બસ. બાપા હું કરો તે? અરે તગારો બધો ધોયો. શું જોતો તું? એવું કા ધોતા હોય એ નહીં, એને ના કહેવાય. અરે બાયરી આવી હતી કે લાવો બા હું તગારો ધોઈ નાખું, પણ હું ધોઈ નાખું તને તું ઘરનું કામ કર. તારે શાંતિથી ઊંઘ્યા હોય તો અમુક ના મારાથી જે કામ થાય એ તો કરે દઉં કે તને એટલું તો ટેકો કરાવું કે. એ ચો જાય એને ખબર ના પડે કે બાપાને કોમ કરા કરે છે. હુકા બોલું છે બાપરી, ઘરનું કેટલું કામ કરે છે નહીં? રોધવાનું પોતું ને બધું કેટલું કામ એ ઘરમાં નહીં રહેતું કામ. અને તો ચા નાસ્તો કર્યો? ઓહો કરું. અને એ ચો જાય તાને એવું કરે છે? એક નાસ્તા કે નાસ્તો કરવા આવો બા, એટલે હું પછી આવો. હા એરો તાને એટલે તગારો બધો હું કરી એટલે મારે છે પૂછેલ મેલું છે. બેજો પાછું મેં કીધું શાંતિથી બેહવાન કરજો. તમારે હું આખો દાડી કોમ કરતા તો કરશે એ બધું. ના પૂછેલ તું નાખી દે. બેસો બોલ કરી દે છે, શાનની રેખી. હા એરો તાને હો બોલતો ના પાછો કશું. હા એરો હવે આવી ગયા લાગે ને. બાપાને બાપો કઈ ના દે તો સાચી વાત છે, નકર બધું કોમ કરાય એવું કહેશે. ના હોય તો મને જવા દેજો લોટો ભરી. મારે જલ્દી જવું પડશે ને, કે બાપો કઈ દે. બાપા નો પાણી નારમ કરો, જો આ મુકર નાખું, પૂડા નાખી દઉં. આ બાપા પાસે બધું કોમ કરાવ, તું નહીં કરે એકથી કોમ? એ તો મેં કીધું તું હું કરી નાખું, તમે બે પણ બાપા કઈક મને એકલા બેઠા કંટાળો આવે એવું આ કીધું. બધું બાપાને કોમ કરવાનું, આ બાપાને કોમ કરવાનું છે કે તારા કોમ બાપા કરવાનું તમે છે? બેહો જો, હું ચાર પૂરો કરી નાખું. તું ઘરનું કામ કર બેટા, એ તો હું કરું છું. ના તમે જો હું કરું. આ હોશલ નાખી દઉં. નહીં નાખું બાપા, થઈ દેવાન કરજો. હું કોઈ ના કરું. કરું. મને જપ થતી નહીં બેઠા. જો પછી કો તમે બાપા કોમ કરાવ કરો કે બાપા હમેથી કે છે. તું નાસ્તો કર હું આવું. હા એરો તાનો બાપા હું ઉછળ જાણો નાસ્તો તું કોમ કરા, પેલા બાપુ કોમ કર, તું વધવાન કર. નાસ્તો કર્યો એમ તો. મારી બેટી સેવી એના આદમીના આગળ મેઠું બોલે છે, અને આ બાપાની તો એક દશાલા આવી છે. બધું બાપા પાસે કરાવે છે, અને આદમીને તો કહે છે લ્યો બાપા પોણી. આ પહેલી વાર વાપરે છે કે મેં પોણી પીધું એ. મને જો કૂતરાનો તોલે મને રાખે છે ને મને જો તે બોલે છે, તો હું તમને કહું ને તો એનું ઘર ભાગે. પણ મારા એકનો એક છોકરો છે કે એટલે જવા દે જે હેતરમાં હું હમણાંથી જો નહીં તે કારેંગરો અને ઊન તો ગવાર વાઈ દીધો છે. કોણ નતો વાયો ને તે જેટલી રપત પડી જઈ. ગલ્લા જવું પડ્યું શાક લેવા, પણ હું તો ગલ્લા જવાની કોઈ જરૂર જ નહીં. ઘેર જ બે સાયરા શાકભાજી કરી દીધો છે. ગવાર હમણાં આવે છે રાગ કારેંગરો જેનો થયો છે. આ ડોસીને કીધું તું વહેલી આવજે અતારોમાં, તોય આવી નહીં. કોણ તો તોય જોવું પડે એવું જ નહીં. ચારે વાઈ દીધી છે અને શાકભાજી વાઈ દીધું છે. મારું બેટું અત્યારે હદ રાખવી પડે. પાડોશી હોય છે જતો હોય ને તો
કાલ લઈ જાય પાછું એટલે અમુક હત રાખવી પડે આપડે ડોહોન. વીરમાબા લે લે ગા શું કરો તો ઓય શું કરો વીરમાબા? ભાઈ આ હેતરમાં આવ્યો તો ઓટો મારવા. તમે તો જોરદાર વીરમાબા આવી જવું આયા તો કારંગરો આવડો થયો છું ભાઈ કારેંગરો. તાનું પોર શાકભાજી ની રપત પડી જતી ભાઈ. તો ગલ્લે જવું પડતું શાક લેવા ગોમમાં. તમાર તો ચાલે હું આ એક બે કારંગરો આટલી છે ગો માર મા બેન કેટલું શાક જુઓ તમારે તો. અમારે તો આટલી એગો અને એક કારેંગરું હોય તો શાક થઈ રહ્યું. અમારે કીધું મારા બાપાને કોઈ ગવાર વાઈએ પણ મારા બાપુ વળી કોઈ નહીં બાપુ હે ને. અરે ભાઈ વાયો હોય તો સારું શાક કરવા થાય. અને તું તો જી આવ્યો ભાઈ. હું જાઉં છું પેલી બાજરી આવી છે કે વઢાવા હા તે જોતા વઢાવા આવી મજૂર કરવો પડશે કામ. મજૂર કરીને વઢાઈ દેવી પડે બાજરી તો. બરાબર. હું એ વાઈ છે મારા બાપો કે છે બાપાને તો ના પાડી મૂકો તમે તમે બે જો તમે સોયલા ઊંઘજો સારું કહેવાય. અત્યારે આ જમાનામાં તું બાપાનું વિચારીશ ને અત્યારે ઘણા છોકરા બાપાનું વિચારતા નહીં ને કોમ કરાવે છે અત્યારમાં ભાઈ. તું ખરેખર હો ડાયો છોકરો કહેવાય ગમે તે પણ. અને હું કઉ છું હા. તારા બાપાને વધારે કોમ ના કરાવતો પાછો. બાપાને તો કશું કામ નહીં કરાવતો આ મારે ઘેર થી રહી ને હા. ઘેર થી કઈ ના આવું છું કે બાપાને તો સવારે ચા પી દેવા બપોરે 11 વાગે જમવા ના લ્યો મારે ઘેર થી તમને ખબર નહીં દિલદાર છે એ તો. સારું કહેવાય ભાઈ તાર ઘેર થી હારી મળી ને તું એ હારો મળ્યો ગમે તે પણ. આપા તો ઘેર જેવું તેવું ના ચાલે હું તમારે અત્યારે ઘણા છોકરા હોય છે એ ઘેર બેહીને અને બાપાને મજૂરી કરવા મોકલી આટલી ઉંમર. આપા તો એ બધું ના હોય હું તો કહી દીધેલું મારા બાપાને. ખરેખર સારું કહેવાય હો ભાઈ. આ જમાનામાં તું છે તારા જેવા આટલા ઘણા હોય તો સારું પાછું પણ થોડા છે તારા જેવા. વાત સાચી છે. ચાલો તા હું એ બાજરી જોતા હોઉં હા અને આ તમારે આ અમારા બાજરી રહી ભાઈ પેન મોટી જણ હોય તો જેની છે ભાઈ. તમે એવું થી સાથે બાપા હું તો કઈ મજા આવી જ નહીં ભાઈ બાજરીઓમાં. એવું કોને નહીં મળતું એટલે ભાઈ. અને ઘર બાજુ પાછા મારા બાપાનો માતા મળતા જજો કે ભણે એટલા થોડા છે. અલ્યા ભાઈ જવું હતું એ બાદ જવું હતું પણ આ કોમમાંથી નેસો આવતો જ નહીં. એવું હારો તાનો સારું એડો તાન હું એમ બાજરી જોતા હું. એટલી ચાલાક છે ને મારા છોકરાની બાયરી એટલી ચાલાક છે ને બહુ ચાલાક છે. ગોમવાની કોઈ બેહવા આવે ને તો કે બાપા તમે બેહો કે હુકા કોમ કરો છો બીજું આગે તો હારી થઈ જાય છે. મેઠું મેઠું બોલે છે. હા કોણ બોલ સવી નાખું અને પછી ડોર પડી નાખવા છું. તમે કેમ સાર લેવા ના ગયા? બેટા હેતર કેટલું આઘું છે તાપનો એટલે બધા હું શું જઉં કે મને લાગે બકા હેતર કેટલું આઘું છે કે પેલા જતા હતા ને હવે ના જવાય. અમે તો ઉંમર પહોંચી મારી. અને આ ચાર નું પોણીએ નહીં ઉકળ્યું કશું નહીં ચાર ના હડકાવો છો તમે. બસ ખાઈ બેહી જ રહેવું ખાઈ બેહી જ રહેવું કશું કામ કરાવવું નહીં. અને પેલા તડકા ને એકલા ગયા તો એવું નહીં થતું કે હું અંગાત જઉં. પોણી ઉકળું નહીં નાખી દીધું. હું વધુ છું તમે શાંતિથી ઘરનું કામ કરો. કાલ લોહી પીવો છો મને હું કરેલું છું કામ ના કરતો હોય તો કહો કે હું ઘેર બેહી રહું છું. તો તમે ચાઇના કરો છો પણ બીજો નું કામ ભણાવો છો મસ્તી વાતો કરશે. એ તો ઘરનું કામ તો કરાય. બાપા જો હું કરું તમે પહેલા બેહો હું કરું જો. હા છોટું આ મુક ક્યારની કહું છું કે તમે બેહો તાપનું કોમ ના થાય તમારાથી. આ ખાટલો પાથર્યો તમે બેહો એમ કીધું તો સમજતા જ નહીં મોનતા જ નહીં. ક્યારની કહું છું બીમાર ના થઈ જવાય તડકાનું. બીમાર થઈ જવાય. છોટું મને બેઠા બેઠા જપ થતી નહીં. થોડું તો કામ કરી દઉં કે હલો થોડું રાખું. લો હું ચામ લઈને આવું તમે બેહો. ના ચા નહીં પીવી મારો તો ભાભી લેખો જોઈજો. એ સાલ લેવા છે. લો લઈ ચા આવો. લેવા ગયો તો આવો તો મને ફોન કરાવજો મારે થોડું કોમ હતું એનું લેવાનું. હા જોખો હારી થઈ જઈ પેલા છોટું આગળ હારી થઈ કે બાપા તમે બેહો શાંતિથી. આ હું હવારો હજી બેઠો નહીં તો બધું કામ હું કરું છું ને આઈ અને કોક આવે એટલે હારી થઈને જતી રહેશે. અને વસ્તીના વાતમાં કે ગોવાભાઈ ના છોકરાની બાયરી હારી થતી હારાને બેહવા દેશે પણ એ વાતની શો ખબર છે કે ગોવાભાઈ ને કેટલું દુઃખ છે. જગામાં આરામ લેવા જઈએ. બાપા ચમ બેહી ગયા પેલા ગાયો ને ભેંસો ના તાર નહીં નાખવાનો મેકી રાખવા લાયો. નાખું છું બેટા નાખું જ ઘણી વાર તો ચારે નાખશો પણ ભૂખી થી પેલી કેવું કરે છે ગાયો ને ભેંસો જોજો.
પેલો નાનો રેવલો ને ચેવું પાડ્યું ને બધું પેલું કરે ભૂખ્યા તો તમને એક દાડો ખાવાનું ના લ્યો કેવું લાગે હાલ બાપુ નાખું છું કઈ ઘરનું કામ કરો હું સાડી નાખું રેડો ચાલો નાખો નાખી દો હાલ જ નાખું ખરેખર ખરેખર મારી એક દશા આવી છે ને બાયરી એવી મરી છે ને એ ભગવાન મને લઈ લે તાકતી લઈ લે ઘણી વાર બેહવા દેતી રહી મને હજી તો આવીને કોણ રોતી ને આવીને બેઠો નહીં શેરી શેરી હાથ રાખા છે કે હું શીખર સાર નાખો ને ભાઈ હું ઘણી વાર બેહતો નહીં ડોશી મને વેલી જતી રહી છે મને બહુ દુઃખ પડે છે કને જઈને વાત કરું કે ગોવા એટલું દુઃખ છે વાહ ભાઈ હા વિરામ આવો શું કરો છો કહું છું તમે આ સાલ પૂરો કર્યો અને એમાં સોણ મોણ બધું આઘું કરું કે પણ કોમ ઓછું કરતા હતા ગરમી તો જોવો કોમ તો કરવું પડે કે આમાં મારા એકનો એક લેગો છે એના માટે તો હું મજૂરી કરું છું પણ લેગો નહીં તમારે તો કરાવું છે એટલે સારું છે ટેકો કરાવું છે એટલે સારું છે ના ના ટેકો કરાવ જો આ 10 ગાયો છે અને 15 ભેંસો લાવ્યો છું સાચી વાત છે હો. બધું દૂધ થાય છે 60 લીટર બધું હું ધોઈ નાખું એલો ઉઠી સારું કહેવાય એક આપણી છે ને 80,000 ની તમારે લેગો એકલા એકલા હું કરો છો જોજો આ કોણ પડી રહ્યું હે પેલું કોમ પડી રહ્યું હે અને તમે શું કરો છો તારના બસ હું ગઈ નહીં તમે બેહીને હું આખા ઘરનું કામ કરી નાખી કેટલું બધું કામ કરી નાખી અને તમે હજુ સાર નહીં કર્યું પેલું કોણ નહીં ભર્યું પેલી પાડીઓ તમે સાર નહીં નાખી બસ તારના તમે એકલા એકલા બોલ બોલ કરતા હતા ગોવાભાઈ ઓહો ગોવાભાઈ તમારા છોકરાને બહેરી તો આવડો જીબડો છે ભાઈ ઓહો મારા મનથી ગોવાભાઈ નું સુખ છે શું સુખ હોય નકરું દુઃખ છે હોય તો સુખ જ છે ને તે અને તમે મજૂરી કરો છો આ બધી ચાલો મને ઘરમાં રહેશે તો બધું કરવું પડે ના કરવું પડે અને તમે છે ને બીજા ઘરમાં આવીને પંચાયતો કરો તમે તમારું કરો ને ગોવાભાઈ એ આવું બીજોનું વેચી કા બોલો છો બીજાનું વીરવાપા એવાનું કા બોલો છો આ તો યોન છો આવીને પંચાયત કરવાનું આવે આ બધી વેચીને પડી ના રવાય હેડો કહું છું મારા ઘેર હેડો જોઈ નહીં આવવાનું ઓય કોમ પડ્યું ગોવાભાઈ સમજાવો હેડો કહું છું હેડો મારા ઘેર ના ના સારું તાર તમે જો તાર હું તો હેડી મારા ઘેર મારા માના ઘેર જતો રહો ઘેર તમારે ગોવાભાઈ બેટા આવું ના કરાય તો તમે ઓલી વાતો કરો હમણાં એટલે હું મારા છોકરા માટે મજૂરી કરું છું અને બધું લેખાનું જ છે ભાઈ આટલી ઉંમરે તમારે મજૂરી ના થાય પણ નહીં તો બેટા તમારે મને તો કેવું હતું કે આ વીરમાં મરી ગયો તો ના કહો તેને લેગાને વીરવાપા હમણાં રિહાઈ જતી રહે તો મારા ઘર બધું રખડી પડશે હું રખડી પર આવી કાળી મજૂરી તમારે કરવાની એ બે ઠંડા સોય વીરવાપા એ તો બધું હું કરું બંધ હેડ જો મારા ઘેર તમે ના, મારા- અને હું લેગા નહીં કહું ના લેખા ના કહેતો લેખા ના કહેતા યાર ના કમ હાલ લેખું તમને મારા યાર ના લેખા ના કહેતો યાર આ વાતે કોઈ ના કહેતા તો બધું હું કામ કરું એ તો કહેતા નહીં કોઈને કે ગોવા પીને દુઃખ છે જો 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 પણ જો સારું હેડો હા હમણાં હારા લેખા કહી દે ને તો લેખો ઘેર જઈને હમણાં હાથ ફૂટી નાખ અને હમણાં મારા ઘેરથી રેન આવી જાય ને તો બધું કુણ હાસવે ને એક તો મારા બેસવાનું કરવું કે એને રોધીને ખબર આપવું કને જઈને કેવું મારા આટલું દુઃખ પડે છે તોય અને વીરમોભાઈ વાપરી ગયા છે ગામમાં વાતો કરજી ના તો ઘેર જવા દે નકર પાછી ઘેર જતી રહે બેટા આવું ના કરતી